આવો આપણે પવિત્ર શાસ્ત્રો બાઇબલને આપણે ખોલીએ અને પ્રભુના વચન તરફ આપણે આગળ વધવા માંગીએ છીએ. કેટલા જણ પવિત્ર શાસ્ત્રો બાઇબલને લાવ્યા છે? બાઇબલને ઊંચું ઉઠાવો તો ખબર પડે. કેટલા જણ પવિત્ર શાસ્ત્રો બાઇબલને લાવ્યા છે? લાવ્યા છો? બાઇબલ બતાવો તો ખરા ખબર પડે. કેટલા જણને લાવવા માટે સારું પડે છે ને કેટલા જણને વજન પડે છે. હે, એ આત્માની તલવાર છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એ આત્માની તલવાર છે અને તલવારને હર હંમેશા સાથે રાખવી. બરાબર? પંજાબી લોકોને જોયા છે તમે? હે, સરદારજીઓને જોયા છે? એ લોકો હર હંમેશા એમના પાસે તલવાર રાખે છે. હે, કવિ શત્રુ આવે લડવાના માટે ફટ દઈને આપણે જે તલવાર રાખવાની છે એ આત્માની તલવાર રાખવાની છે, શેતાનની સામે લડવાના માટે. હાલેલુયા, હાલેલુયા. આવો આપણા પવિત્ર શાસ્ત્ર બાઇબલને આપણે ખોલ્યું છે તો આજના વિષયની અંદર આપણે જોવા માંગીએ છીએ, પ્રભુના વચનમાંથી કંઈક બાબત શીખવા માંગીએ છીએ. પ્રભુના વચનને આપણે વાંચીએ. 2 તિમોથીનો પત્ર એનો 1લો અધ્યાય અને 7મી કલમને આપણે વાંચીએ તથા સાંભળીએ. 2 તિમોથીનો પત્ર એનો 1લો અધ્યાય અને 7મી કલમને આપણે વાંચીએ તથા સાંભળીએ. કેમ કે દેવે આપણને ભયનો આત્મા નહીં પણ સામર્થ્યનો તથા પ્રેમનો તથા સાવધ બુદ્ધિનો આત્મા આપ્યો છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. બોલો તો ખરા. હાલેલુયા, હાલેલુયા. બધા બહુ થાકી ગયેલા લાગે છે. હે, બહુ થાકી ગયા. જો ગીતાર હાલ નાચાડ નાખતા તો નાચાડીને ગીતે નાખે તો ભાઈ નાચી કૂદીને ગીતા નાખતા તો કઈ નહીં ઉભર ને ગીતા ખીતરો થાકી ગયા નહીં. આપણે બોલવાનું રહેવાના છે. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે 2 તિમોથી એનો 1લો અધ્યાય અને 7મી કલમ વાંચી. ત્યાં કહે છે કેમ કે દેવે આપણને ભયનો આત્મા નહીં પણ સામર્થ્યનો, પ્રેમનો તથા સાવધ બુદ્ધિનો આત્મા આપ્યો છે. હાલેલુયા, હાલેલુયા. આજનો આપણો વિષય છે કે પ્રભુએ આપણને ભયનો આત્મા આપ્યો નહીં તો કયો આત્મા આપ્યો છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એકબીજાની બાજુ જો, એકબીજાની સામે જો, એકબીજાના હાથ પકડીને એકબીજાના સામે જો, એકબીજાના હાથ પકડીને એકબીજાના સામે જો. એને કહો પ્રભુએ તને ભયનો આત્મા નથી આપ્યો તો કયો આત્મા આપ્યો છે? હે, કયો આત્મા આપ્યો? પૂછી લો. પ્રભુએ ભયનો આત્મા નથી આપ્યો તો કયો આત્મા આપ્યો? હા, સામર્થના આત્મા આપ્યો છે. બીજો કયો આપ્યો છે? કયો આપ્યો? બીજો કયો? પ્રેમનો. અને ત્રીજો સાવધ બુદ્ધિના આત્મા આપ્યો છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વરના વચનમાંથી પ્રભુનું વચન આપણે જોવા માંગીએ છીએ. પહેલી બાબત, પ્રભુએ આપણને ભયના આત્મા નથી આપ્યો તો કયો આત્મા આપ્યો છે? પહેલી બાબતે સામર્થના આત્મા આપ્યો છે. પ્રેતના કૃત્યો એનો 1લો અધ્યાય 8મી કલમને આપણે વાંચીએ તથા સાંભળીએ. શું કહે છે? પ્રેતના કૃત્યો એનો 1લો અધ્યાય અને 8મી કલમને વાંચો. પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ પામશો અને યરૂશલેમમાં, આખા યહૂદિયામાં, શમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો. હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રભુએ આપણને ભયના આત્મા નથી આપ્યો તો કયો આત્મા આપ્યો છે? પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રભુએ આપણને સામર્થનો આત્મા આપ્યો છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. સાથે મળીને બોલીએ હાલેલુયા. ઊંચા અવાજે બોલીએ હાલેલુયા. પ્રભુએ આપણને ભયના આત્મા નથી આપ્યો, ભય બીકના આત્મા નથી આપ્યો, ગભરામણના આત્મા નથી આપ્યો. અહીં કેટલા જણ છે જેઓને ભય અને બીક લાગે છે? હે, બીક લાગે કે નહીં? કેટલા જણને બીક લાગે છે? બીક લાગે? રાત્રે મહાણામાંથી જ્યાં આખી દે કઈ કહે હા
બીક લાગે હે ને? કોલેજને બીક લાગે, બરાબર? મોટા ભાગેના બીએ કબ્રસ્તાનમાંથી જવાનું કે એટલે બધાને બીક લાગે. પરંતુ પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે, પ્રભુએ આપણને જે આત્મા આપ્યો છે, પ્રભુએ જે આપણને આત્મા આપ્યો છે, એ આત્મા સામર્થ્યના આત્મા છે. એ આત્મા પરાક્રમના આત્મા છે. એ આત્મા સામર્થ્યના આત્મા છે, પરાક્રમના આત્મા છે. અને એ આત્મા જ્યારે આપણી પાસે હોય છે ત્યારે આપણી નિર્બળતામાં આપણને સામર્થ્ય આપે છે. હાલેલુયા, હાલેલુયા. આપણી નબળાઈઓમાં, આપણી કમજોરીઓમાં, આપણી નિરાશામાં એ સામર્થ્યના આત્મા જો આપણી પાસે હોય છે તો આપણે સામર્થ્યને પ્રાપ્ત કરીએ છીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. શરીર ગમે તેટલું થાકેલું રહે, શરીરની અંદર ગમે તેટલી નબળાઈઓ રહે, પરંતુ જ્યારે દેવનો જે આત્મા, જે સામર્થ્યના આત્મા છે, એ આત્માને જો આપણે પ્રાપ્ત કર્યો હોય અને જ્યારે આપણા જીવનની અંદર એક કમજોરી આવે છે ત્યારે એ આત્મા આપણને સામર્થ્યથી ભરી દે છે અને કમજોરીઓને દૂર કરે છે. હાલેલુયા, હાલેલુયા. અને ઘણા બધા વ્યક્તિઓ કહે છે, ઘણા બધા વ્યક્તિઓ વિચારે છે, ઉઠીને હોકાહોડા હતા પરંતુ ખબર ને કે ઉઠાઈ ગયા. હે, ઉઠી શકાય એવું ના હતું, ચાલી શકાય એવું ના હતું, દોડી શકાય એવું ના હતું, પરંતુ કેવી રીતે એ મને સફળતા મળી? કેવી રીતે? આ પરમેશ્વરનો આત્મા, જે સામર્થ્યના આત્મા છે, જ્યારે આપણી પાસે હોય છે ત્યારે આપણને એ સફળતા મળે છે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, કહે છે, પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો. હાલેલુયા, હાલેલુયા. એ સામર્થ્ય પામશો અને કહે છે, યરૂશાલેમમાં તથા આખા યહૂદીયામાં, શમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષ્ય થશો. હાલેલુયા, હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે તમે મારા સાક્ષ્ય થશો. જ્યારે જ્યારે આપણી સમુખ અવરોધ આવે છે પરમેશ્વરની સુવાર્તા પહોંચાડવાના માટે, પરમેશ્વરનું વચન પ્રગટ કરવાના માટે અવરોધ આવે છે. પરમેશ્વરના રાજ્યની વાત પ્રગટ કરવાના માટે અવરોધ આવે છે. અને જ્યારે જ્યારે ઘણી વાર આપણે પ્રાર્થનાઓ કરીએ છીએ, ઘણા એરિયાની અંદર આપણે એવા જગ્યા પર જઈએ છીએ ત્યાં પ્રાર્થના કરવા આપતા નથી. છુપીને છુપીને પ્રાર્થના કરે છે લોકો, શાંત મને પ્રાર્થના કરે છે, ઊંચા અવાજે પ્રાર્થના કરી શકતા નથી. એવી બધી બાબતો જ્યારે જીવનની અંદર આવે છે ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, આપણને ભય અને બીકના આત્મા વિશેષ રૂપ ધારણ કરવા લાગે છે. પણ વચનની અંદર લખવામાં આવ્યું છે, પવિત્ર આત્મા જ્યારે તમારા પર આવશે. પવિત્ર આત્મા એટલે સત્યના આત્મા, જે સર્વ સત્યની અંદર દરે છે તે આત્મા. પવિત્ર આત્મા એટલે સત્યના આત્મા, જે સર્વ સત્યની અંદર દરે છે એ આત્મા જ્યારે આપણા પર આવે છે, એ આપણી પાસે હોય છે, એ સમયે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે કે એ આપણને સામર્થ્યથી ભરી દે છે. અને એવી પરિસ્થિતિઓમાં આપણે નિર્બળતામાં, નબળાઈઓમાં, કમજોરીઓમાં એક સામર્થ્યને પ્રાપ્ત કરીને પ્રભુની વાણીને પ્રગટ કરી શકીએ છીએ. હાલેલુયા, હાલેલુયા. પ્રભુના વચનની અંદર આપણને જોવા મળે છે, પ્રેતના કૃત્યની અંદર પ્રભુનું વચન આપણે જોઈએ છે, ત્યાં સ્ટેફન વિશે વાત જોવા મળે છે. સ્ટેફનના જીવનની અંદર એવી તકલીફો આવી, એવા અવરોધો આવ્યા, પરમેશ્વરની સુવાર્તા પહોંચાડતા, પરમેશ્વરના રાજ્યની વાત કરતા એવા અવરોધો આવ્યા, એવા સંકટો આવ્યા, એવી મુસીબત આવી. પરંતુ એ સમયના અંતરે આપણને જોવા મળે છે, એ સમયના અંતરે આપણને પ્રભુનું વચન જોવા મળે છે કે સ્તફન એ ભય અને બીકનું વાતાવરણ હતું. એ સમયે એ પવિત્ર આત્માથી ભરપૂર થઈને એક સામર્થ્યના આત્માને પ્રાપ્ત કરે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા.
પ્રેતના કૃત્યની અંદર આપણે જ્યારે જોઈએ છીએ, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે 6 અધ્યાય અને 8મી કલમ વાંચીએ છીએ, ત્યાં શું કહે છે? સ્ટેફન કૃપાથી તથા સામર્થ્યથી ભરપૂર હતો. હાલેલુયા, હાલેલુયા. કૃપાથી અને સામર્થ્યથી. જ્યારે પરમેશ્વરના આત્મા આપણી પર હોય છે, પવિત્ર આત્મા, એ સત્યના આત્મા આપણા પર હોય છે, ત્યારે પ્રભુની કૃપાને પ્રાપ્ત કરીને, પ્રભુના પવિત્ર આત્માના સામર્થ્યને પ્રાપ્ત કરીને અદ્ભુત કામો એ પ્રગટ થતા હોય છે. હાલેલુયા, હાલેલુયા. સાંભળનારા પાછળથી બોલીએ હાલેલુયા, હાલેલુયા. બધા સાથે મળીને બોલીએ હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે, પ્રભુનું વચન આપણને જણાવે છે કે સ્ટેફન કૃપાથી તથા સામર્થ્યથી ભરપૂર હતો. તેણે લોકોમાં મોટા અદ્ભુત કામો તથા ચમત્કારો કર્યા. હાલેલુયા, હાલેલુયા. તમારા જીવનની અંદર અદ્ભુત મોટા ચમત્કારિત કાર્યો તમે જોવા માંગો છો, તમારા જીવનની અંદર અદ્ભુત ચમત્કારિત અદ્ભુત પરાક્રમી કાર્ય તમે જોવા માંગો છો, તો એ પવિત્ર આત્માને પ્રાપ્ત કરવું જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા. તમે પ્રાર્થના કરો અને ત્યાં પરાક્રમી કામ થાય એવી જો તમે ઈચ્છા રાખો છો, તો એ પવિત્ર આત્માને પ્રાપ્ત કરવાની જરૂર છે. હાલેલુયા, હાલેલુયા. એ પવિત્ર આત્માના સામર્થ્યને એ પ્રાપ્ત કરવું જરૂરી છે. તમે એવી ઈચ્છા રાખો છો, મારા પર અંધકારની શક્તિઓની તાકાત મારા પર ના ચાલે. જો તમે એવી ઈચ્છા રાખો છો, અંધકારની શક્તિઓની સામે લડી શકો, એની શક્તિઓ મારા પર હાવી ના થાય, જો તમે એવી ઈચ્છા રાખો છો, તે પવિત્ર આત્માના સામર્થ્યને પ્રાપ્ત કરવું જરૂરી છે. હાલેલુયા, 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 હાલેલુયા. જ્યાં સુધી નહીં બોલો ત્યાં સુધી આજે હું હાલેલુયા જ વધારે બોલાવવાનો છે, બરાબર? કેમ કે હાલેલુયા બોલતા નથી. હાલેલુયા, હાલેલુયા. એકી સાથે ઊંચો અવાજે જ્યાં સુધી ના બોલો ત્યાં સુધી હું હાલેલુયા વધારે બોલાવીશ. વચન વસુ કહીશ તો કઈ નહીં, હાલેલુયા વધારે બોલાવીશ. કેમ કે હાલેલુયા બોલતા ભાર લાગે છે, વજન લાગે એવું લાગે છે મને. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે, મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુનું વચન કહે છે, પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્યના આત્માને પ્રાપ્ત કરીશો. આજે પ્રભુએ આપણને ભયના આત્મા આપ્યો નથી, પરંતુ સામર્થ્યના આત્મા આપ્યો છે. સ્ટેફનના જીવનની અંદર આપણને જોવા મળે છે, સ્ટેફન એવી પરિસ્થિતિની અંદર આવી ચૂક્યો હતો, એવા સંજોગોની અંદર આવી ચૂક્યો હતો, એવી તકલીફોની અંદર આવી ચૂક્યો હતો, પરંતુ એ સમયે પણ પ્રભુના વચનની અંદર આપણને જોવા મળે છે કે સ્ટેફનના જીવનની અંદર ભય જોવા મળ્યો નહીં. ભય જોવા મળ્યો, બીક જોવા મળી. હે, સ્ટેફનના કપડા ઉતારી લેવામાં આવ્યા, ભય જોવા મળી, કપડા ઉતારી લેવામાં, બીક જોવા મળી. હે, બોલો તો ખરા, જોવા મળી નહીં. સ્ટેફનને ખાડો ખોદીને એક ખાડાની અંદર આટલે કંબરના ભાગથી આ બંને હાથ એમ કરીને ખાડાની અંદર પૂરવામાં આવ્યો. ભય જોવા મળી, બીક જોવા મળી નહીં. સ્ટેફનને ખાડામાં ત્યાં પૂરવામાં આવ્યા, આટલું દેખાય રીતે, છાતીના ભાગથી ઉપરનો ભાગ દેખાય એટલું, તો પણ એના જીવનની અંદર ભય જોવા મળીને એને વોર્નિંગ આપવામાં આવ્યો, હજુ તને સમય આપીએ છે, હજુ તને સમય આપીએ છે, તો તારા દેવને તુસ્કારીને ધિક્કારીને અમારા દેવની આરાધના કરો. સમય આપીએ છે પણ નહીં. ઓર જોરથી પ્રભુના રાજ્યની વાત પ્રગટ કરવા લાગ્યો. और अभिषेक ने प्राप्त કરીને, સામર્થ્યને પ્રાપ્ત કરીને દેવના રાજ્યની વાત પ્રગટ કરવા લાગ્યો. અંતે એને પથરા મારવામાં આવ્યા, પરંતુ ભય જોવા મળી, બીક જોવા મળી નહીં. અંતે છેલ્લો શ્વાસ ઘૂંટી રહ્યો હતો, તો પણ એણે સામર્થ્યને પ્રાપ્ત કરીને પ્રભુનો આભાર માન્યો. હાલેલુયા, હાલેલુયા. અહીં બેઠેલા હરેક વ્યક્તિને કહેવા માંગુ છું, આજે આપણા જીવનની અંદર મરણતલ
બીમારી કેમ ના આવે, મરણતલ પરિસ્થિતિ કેમ ના આવે, એવા સંજોગો, એવી તકલીફો કેમ ના આવે, પરંતુ આપણા જીવનની અંદર ભયના આત્મા ના હોવો જોઈએ, ભીખના આત્મા ના હોવો જોઈએ, કેમ કે પ્રભુએ આપણને સામર્થ્યના આત્મા આપ્યો છે. હાલેલુયા, હાલેલુયા. એક સામાન્ય બીમારી આવે છે અને તમે બી જાઓ છો. સામાન્ય બીમારી આવે, બી જાઓ. જો પ્રભુ મરણમાંથી જીવન આપતો હોય તો બીમારીનો શું તાકાત છે? હે, હું તો એટલો જ વિશ્વાસ રાખું છું, પ્રભુએ મને મરણમાંથી જીવિત ઉઠાડ્યો છે, મરણમાંથી પ્રભુએ મને જીવિત ઉઠાડ્યો છે, તો એ પ્રભુ શું આ બીમારીઓમાંથી બહાર ના કાઢે? હે, મનુષ્યના જીવનની અંદર અંતે મરણ હોય છે, અંતે મરણ હોય છે, પરંતુ એ મરણમાંથી મને જીવતો ઉઠાડ્યો છે, તો એ પ્રભુ શું આપણને બીમારીમાંથી સાજાપણું ના આપે? ના આપે? આપે કે નહીં આપે? કેટલા જણ વિશ્વાસ કરો આપે? યસ, હાલેલુયા, હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું, માટે આ નાની નાની બાબતોની સામે આપણે બીવાની નથી, નાની નાની બાબતોના સામે આપણે બીવાની નથી. માથું દુખે તો માથું પકડીને બેહી રહેવાનું, માથું દુખે તો માથું પકડીને બેહી રહેવાનું. હે, શરીરના કઈ ભાગની અંદર દુખે ને પકડીને બેહી રહેવાનું, બેહી રહેવાનું. બોલો તો ખરા, બેહી રહેવાનું નથી. એની સામે આપણે હારવાનું નથી, પરંતુ એના પર જય પ્રાપ્ત કરવાના માટે આપણને પ્રભુએ સામર્થ્યના આત્મા આપ્યો છે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુએ આપણને સામર્થ્યના આત્મા આપ્યો છે. વચનની અંદર લખવામાં આવ્યું છે, મારા પ્રિય ભાઈ બહેનો, એ સામર્થ્યના આત્મા જે કંઈ પણ વ્યક્તિ પ્રાપ્ત કરે છે એ હરેક નિર્બળતાની અંદર એ વિજયને પ્રાપ્ત કરે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, જ્યારે પ્રભુના વચનની અંદર આપણે વાંચીએ છીએ, 1 કોરિન્થીનો 2 અધ્યાય 4 કલમ વાંચીએ છીએ, ત્યાં શું કહે છે? વાંચો. 1 કોરિન્થી 2 અધ્યાય 4 કલમ. મારી વાતનો તથા મારા બોધનો આધાર માનવી જ્ઞાનની મનોહર ભાષા ઉપર ન હતો, પણ આત્માના તથા સામર્થ્યના પ્રમાણ પર હતો. હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે, મારી વાતનો તથા મારા બોધનો આધાર માનવીના જ્ઞાનની મોહર ભાષા ઉપર, માનવીના જ્ઞાનની મોહર ભાષા પર ના હતો. પાઉલ પર રીતે કહે છે, પરંતુ મારા પ્રિય ભાઈને શું લખવામાં આવ્યું છે ત્યાં? પણ આત્માના સામર્થ્યના પ્રમાણમાં તો. હાલેલુયા, હાલેલુયા. શું કહે છે વચનની અંદર? માનવીના જ્ઞાનની મનોહર ભાષા ઉપર ન હતો, જ્ઞાનની મનોહર ભાષા ઉપર ના હતો. આજે માનવી પોતાના જ્ઞાનમાં હોય છે, બરાબર, પોતે ઘણી બધી ડિગ્રીઓ પ્રાપ્ત કરી લે છે, તો પોતાનું શું એડ્યુકેટને અભિમાનને વધારે છે. ડિગ્રીઓ આવી ગઈ એટલે શું કરે? મોટો સાહેબ બની ગયા આખે, નહીં કા? ભલે સાહેબ બની જાય, બરાબર, 10 ડિગ્રીઓ પ્રાપ્ત કરો, 20 ડિગ્રીઓ પ્રાપ્ત કરો, પરંતુ જ્યારે ડિગ્રી ના હતી અને આપણે બધા જોડે જેવો સંબંધમાં હતા એ જ સંબંધ આપણી પાસે હોવો જોઈએ. જ્યારે આપણી પાસે ડિગ્રીઓ ના હતી અને એ સમયના અંતરે આપણો જે બધા જોડે સંબંધ હતો એ જ સંબંધ ડિગ્રીઓ મળ્યા પછી પણ હોવો જોઈએ. અહીં શું લખવામાં આવ્યું છે કે માનવી જ્ઞાનની મનોહર ભાષા ઉપર ન હતો. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે, જે પ્રચાર કરી રહ્યો હતો પ્રભુનો દાસ, જે ભદ કરી રહ્યો હતો, એ મનુષ્યના જ્ઞાનની મનોહર ભાષા પર ના હતો, કે મનુષ્ય તરફથી પ્રાપ્ત કરેલા જ્ઞાનના એના પર ન હતો, પરંતુ પવિત્ર આત્માના સામર્થ્યમાં હતો. હાલેલુયા,
હાલેલુયા. ત્યારે ઘણી વાર એવી પરિસ્થિતિઓ બને છે, ઘણું બધું ભણવા છતાં પણ કશું કરી શકતા નથી. ત્યારે જેઓને પ્રભુએ અંગૂઠા સાપ બી હોય ને, એવાને પ્રભુએ એના કાર્યના માટે પસંદ કર્યા હોય ને, તો એઓની સન્નિધિમાં આવીને બેસવું પડે છે એને. કેમ કે ત્યાં માનવીની મનહર જ્ઞાન કામ નહીં આવતું, પરંતુ ત્યાં પવિત્ર આત્માનું સામર્થ્યનું જ્ઞાન કામ આવે છે. હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, ગમે તેટલું જ્ઞાન મળી જાય, ગમે તેટલી ડિગ્રીઓ મળી જાય, પરંતુ ઘમંડ ક્યારે ના લાવતા. જો તમે ઘમંડને ક્યારે ના લાવશો, તો જગતનું જ્ઞાન તમે મહેનત કરીને લીધું છે, પણ એની સાથે જ્યારે પવિત્ર આત્માનું સામર્થ્યનું જ્ઞાન તમારી પાસે આવી જશે ને, ત્યારે સામેવાળા વિચાર કરતા થશે અને પ્રભુ તમને બેસી રહેવા દેશે ને, દિન પ્રતિદિન તમને આગળ ને આગળ ને આગળ વધારશે ને તમારા માટે માર્ગોને એ ખુલ્લા કરશે. હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, આત્માના સામર્થ્યના પ્રમાણમાં. તો આજે આત્માના સામર્થ્યના પ્રમાણમાં રહીને આજે બોલવાની જરૂર છે. અહીં બેઠેલા ઘણા બધા શિક્ષકો છે. કેટલા જણ શિક્ષકો છે? હાથ બતાવો તો ખરા. કેટલા જણ શિક્ષકો છે? કોલે જાણે માસ્તર હતા, પ્રોફેસર હોય, શિક્ષક કરી કોલે જાણે હતા હેતે કાયન બટલે ઘણો બધા હતા ભાઈ. આતે દેખાડા બરાબર, ઘણા બધા હતા. પ્રાથમિક में ઉચ્ચતર માધ્યમિક में कॉलेज में है शिक्षण ઘણા બધા હતા બરાબર. પરમેશ્વરના દાસ તરીકે આજે હું તમને પણ કહેવા માંગુ છું, તમે જે જગ્યા પર નોકરી કરો છો, કંઈક ને તમે શિક્ષણ આપો છો, હું તમને કહેવા માંગુ છું, પ્રભુના દાસ તરીકે આજે તમે મહેનત કરીને જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, એમાં વિશેષ કરીને પ્રાર્થના કરો અને પવિત્ર આત્માના સામર્થ્યના જ્ઞાનને પણ તમે પ્રાપ્ત કરો. જો તમે એ પવિત્ર આત્માના સામર્થ્યનું જ્ઞાનને વિશેષ તમે પ્રાપ્ત કરી લેશો ને, જ્યારે તમે એ જગ્યા પર ઉભા રહીને શિક્ષણ આપશો, તમારી ત્યાં ડિમાન્ડ વધી જશે અને પ્રભુ તમને પડી રહેવા દેશે નહીં. તમને અલગ અલગ જગ્યાઓ પર પણ તમને શિક્ષણના માટે એ બોલાવવામાં આવશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અહીં બેઠેલા ઘણા બધા આગેવાનો છે, ગામની અંદર, સમાજની અંદર પ્રતિનિધિઓ છે. હું તમને કહેવા માંગુ છું, તમે જગતના જ્ઞાનને ધ્યાનમાં લઈને નહીં, પરંતુ એ બાબતને ધ્યાનમાં લેવાનું છે, પરંતુ એના બળ પર આપણે બોલવાનું નથી, એના બળ પર આપણે કૂદવાનું નથી. પરંતુ તમને કહેવા માંગુ છું, જ્યારે તમે પવિત્ર આત્માના સામર્થ્યના જ્ઞાનને તમે પ્રાપ્ત કરશો, સામર્થ્યના આત્માને તમે પ્રાપ્ત કરશો, અને ત્યારે તમે એ સમાજની અંદર એક પ્રતિનિધિ તરીકે તમે ઊભા રહેશો, પ્રભુ તમને ક્યારે પણ પડવા દેશે નહીં. હાલેલુયા, હાલેલુયા. આ બેઠેલા હરેકને કહેવા માંગુ છું, જ્યારે તમે કંઈ પણ કામના માટે જાઓ છો, કંઈ પણ અધિપતિની સામે તમે જાઓ છો, ત્યારે તમે પરમેશ્વરની સાનિધ્યમાં બેસો. તમારી પાસે ગમે તેટલું કાયદાનું જ્ઞાન બી હોય અને તમે એમ વિચારીને જશો કે હું એને હરાવી દેવા, હું એને આમ કરી નાખા, પરંતુ નહીં. એ સમય તમે પ્રાર્થના કરીને જાઓ. એ સમય કાયદા છે, પરંતુ પ્રાર્થના કરીને જાઓ અને દેવનો કાયદાને લઈને જશો, દેવનો કાનૂનને લઈને જશો, પવિત્ર આત્માના સામર્થ્યના જ્ઞાનને લઈને જશો, તો સામેવાળો તરત એ મુખમાંથી નીકળતા શબ્દ, જે વચન છે, એ તલવાર સમાન બનીને હરેક અવરોધને કાપી નાખશે. હાલેલુયા, હાલેલુયા. હું તમને જણાવવા માંગુ છું, આજે સામર્થ્યના આત્માને પ્રાપ્ત કરવાની જરૂર છે. અલગ અલગ બાબતની અંદર, ગમે તેવી અલગ અલગ બાબતોની અંદર આજે આપણે સામર્થ્યના આત્માને પ્રાપ્ત કરીએ. હાલેલુયા, હાલેલુયા. માટે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, માનવી જ્ઞાનની મનોહર ભાષા ઉપર નહીં, પણ આત્માના સામર્થ્યના પ્રમાણમાં હતો. આજે હું તમને કહેવા માંગુ છું, મારા પ્રિય ભાઈ બહેનો, આપણે ગમે ત્યારે ગમે તે જગ્યા પર હોઈએ, આત્માના સામર્થ્યના પ્રમાણમાં જે કંઈ પણ કરીએ તે કરવાની જરૂર છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને જણાવી રહ્યો છું, મારે આજે પ્રભુનું વચન છે, એના તરફ તમે ધ્યાન આપો.
પ્રભુનું વચન છે એના તરફ તમે ધ્યાન આપો. આજે પ્રભુએ ભયના આત્મા નથી આપ્યો, ગભરામણના આત્મા નથી આપ્યો, ભીખના આત્મા પ્રભુએ નથી આપ્યો, નિરાશાના આત્મા પ્રભુએ નથી આપ્યો, પરંતુ પ્રભુએ સામર્થ્યના આત્મા આપ્યો છે, હિંમતના આત્મા આપ્યો છે. તો મારા પ્રિય ભાઈ બહેનો, એ આત્માને પ્રાપ્ત કરીને એ પ્રમાણે જીવન જીવનારા બોલીએ હાલેલુયા, હાલેલુયા. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, 1 કોરિન્થીનો 2 અધ્યાય અને 4 કલમ આપણે વાંચીએ છીએ. ત્યાં કહે છે, શું કહે છે? એમ કે ઈશ્વરનું રાજ્ય બલવામાં નથી પણ સામર્થ્યમાં છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. બોલવામાં નથી પરંતુ સામર્થ્યમાં છે. વચનની અંદર આપણને જોવા મળે છે, પ્રભુના વચનની અંદર આપણે જોઈએ છે એ સામર્થ્ય કયો છે. પવિત્ર આત્માનો સામર્થ્ય એક એવો સામર્થ્ય છે આપણને જોવા મળે છે. બોલવાથી ઘણા બધા કરી બતાવે છે, હે બોલીને તો ઘણું બધું કરી બતાવે છે, ખાલી બોલવાનું છે એમ કહે છે, કંઈ નહીં બોલી બતાવે, પરંતુ જ્યારે કામ કરવાનો સમય આવે ત્યારે હે. આજે હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, ઈશ્વરનું રાજ્ય, દેવનું રાજ્ય બલવામાં નથી પણ સામર્થ્યમાં છે. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે હું તમને જણાવું છું, પરમેશ્વરના દાસો જ્યારે પ્રેતના કૃત્યની અંદર આપણે આવીએ છીએ ત્યાં આપણને જોવા મળે છે, પ્રભુના દાસો જ્યારે પ્રભુ મંદિરમાં જાય છે ત્યાં ઘણા સમયથી આપણને જોવા મળે છે. પ્રેતના કૃત્ય 3 અધ્યાય પિત્તરની યહાને એ બપોરની વેળાએ પ્રભુની આરાધના કરવાના માટે મંદિરમાં જતા હોય છે. અને વચનની અંદર લખવામાં આવ્યું છે, શું કહે છે? જન્મથી લંગડો માણસને ઉચકીને ત્યાં લાવીને બેસાડવામાં આવતો હતો, હે. પરંતુ પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે પવિત્ર આત્માના સામર્થ્યમાં રહીને, પવિત્ર આત્માના સામર્થ્યમાં રહીને એ લંગડા વ્યક્તિને શું કીધું? અમારી પાસે સ્વરૂપ તો કંઈ નથી, પરંતુ જે છે એ ઈસુ ખ્રિસ્તના નાઝારીના નામમાં તો ચાલતો થા. શું? ઈસુ ખ્રિસ્તના નાઝારીના નામમાં તો ચાલતો થા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આ સામર્થ્યના આત્મા જ્યારે આપણી પાસે હોય છે ત્યારે આવી અશક્ય બાબતને પ્રભુ સર્વશક્ય બનાવે છે. પિત્તરની યહાન મંદિરમાં જઈ રહ્યા હતા એ સમયે જન્મથી લંગડા માણસને ત્યાં દરરોજ મંદિરના દરવાજા પાસે બેસાડવામાં આવતો, ભીખ માંગતો. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, જ્યારે પ્રભુના દાસો એ બાબતને જોઈ છે ત્યારે એમણે એ પ્રભુના કાર્યને ત્યાં કરી બતાવ્યું. કેમ કે એમને વિશ્વાસ હતો, અમારી પાસે ભયના આત્મા નથી, ભીખના આત્મા નથી, પરંતુ સામર્થ્યના આત્મા છે. પવિત્ર આત્માનો સામર્થ્યના આત્મા છે, જે આત્મા અમને આપ્યો છે. એ સામર્થ્ય દ્વારા આ વ્યક્તિ ચાલી શકે છે. ને એ જે સામર્થ્યને ત્યાં ઉપયોગ કર્યો, એ જે સામર્થ્યવાન એ શબ્દનો ત્યાં ઉપયોગ કરવામાં આવ્યો, અને ત્યાં મારા પ્રિય ભાઈ બહેનો પવિત્ર આત્માની આગ સળગીને એ બંધનને, જન્મથી જે બંધન હતા એ બંધનને તોડી નાખે છે, ને ત્યાં મહાન ચમત્કાર થાય છે. હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિય ભાઈ બહેનો, માટે હું તમને કહેવા માંગુ છું, આજે સામર્થ્યના આત્માને પ્રાપ્ત કરીએ. સામર્થ્યના આત્મા એટલે ઘણી બધી અલગ અલગ પ્રકારની બાબતની અંદર સામર્થ્યના આત્મા એ પ્રાપ્ત કરવો જરૂરી છે. એમના વચનની અંદર આપણને જોવા મળે છે. 2 કોરિન્થી એનો 12મો અધ્યાય 9મી કલમ વાંચીએ છીએ, ત્યાં શું કહે છે? વાંચો. 2 કોરિન્થી 12:9. અને તેણે મને કહ્યું છે કે તારે વાસ્તે મારી કૃપા બસ છે, કેમ કે મારું સામર્થ્ય નિર્બળતામાં સંપૂર્ણ થાય છે. હાલેલુયા, હાલેલુયા. આપણી નિર્બળતામાં એ સામર્થ્ય શું કરે છે? આપણી નિર્બળતામાં આપણને શું કરે છે? સંપૂર્ણ કરે છે. હાલેલુયા, હાલેલુયા. સાથે મળીને બોલીએ હાલેલુયા. ઊંચા અવાજે બોલીએ હાલેલુયા. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે, પ્રભુએ આપણને ભયના આત્મા નહીં પરંતુ સામર્થ્યના આત્મા આપ્યો છે. પ્રભુનું વચન કહે છે, તારે માટે મારી કૃપા બસ છે, કેમ કે મારો સામર્થ્ય નિર્બળતામાં સંપૂર્ણ થાય છે. ખ્રિસ્તનું પરાક્રમ
મારા પર આવી રહે એ માટે હું ઘણી ખુશીથી મારી નિર્બળતા વિશે અભિમાન કરીશ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આપણી નબળાઈઓમાં પણ આપણે બળવાન રહેવાનું છે, કેમ કે ખ્રિસ્તનું સામર્થ્ય એ આપણા પર આવે છે. હાલેલુયા, હાલેલુયા. આપણી નિર્બળતામાં આપણને ભલે ના આવડતું હોય તો કંઈ નહીં, પરંતુ વિશ્વાસ રાખો, હિંમત રાખો અને પ્રભુ પર ભરોસો રાખો. એવું ને હાર માનવાની નથી, કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ વિજયની ઝંડી લહેરાવી છે. હાલેલુયા, હાલેલુયા. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે શૈતાન પર જય પ્રાપ્ત કરીને એ વિજયની ઝંડીને એ લહેરાવી છે. તો આપણા નિર્બળતામાં આપણે ખૂબ આનંદમાં રહેવાનું છે. ભલે નિર્બળતા રહે એમાં પણ આનંદમાં રહેવાનું છે, કેમ કે પ્રભુએ આપણને સામર્થ્યના આત્મા આપ્યો છે. હાલેલુયા, હાલેલુયા. આજે અહીં બેઠેલા હરેક વ્યક્તિને કહું છું, હરેક વ્યક્તિને હું જણાવું છું, જો કદાચ તમારા જીવનની અંદર તમે 24 કલાકે તમે નારાજ રહેતા હોય, નબળાઈમાં રહેતા હોય, કમજોરીઓમાં રહેતા હોય, હતાશા નિરાશામાં રહેતા હોય, પરંતુ હું આજે તમને કહેવા માંગુ છું, આજે પરમેશ્વરના વચનને ધ્યાનમાં લઈને આજે તમે એકે પ્રભુમાં સામર્થ્યને પ્રાપ્ત કરીને જીવન જીવનારા બનો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે પ્રભુના આત્માને જે સામર્થ્યના આત્મા છે તેને પ્રાપ્ત કરીને આપણે જીવન જીવનારા બનીએ, એને પ્રાપ્ત કરીને જીવન જીવનારા બની. કેમ કે પ્રભુનું વચન કહે છે, અને તેમની મહાન શક્તિના સામર્થ્ય પ્રમાણે આપણ વિશ્વાસ કરનારાઓમાં તેમની શક્તિનું મહત્વ છે તે તમે જાણો. હાલેલુયા, હાલેલુયા. અહીં વિશ્વાસ કરનારા બધાને હું કહેવા માંગુ છું, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, આપણ વિશ્વાસ કરનારાઓમાં બધાને હું જણાવવા માંગુ છું કે તેમની શક્તિનું મહત્વ શું છે તે તમે જાણો. તેમની શક્તિનો મહત્વ શું છે? શક્તિનો મહત્વ શું છે? મહાન શક્તિના સામર્થ્યમાં રહીને પ્રભુએ આપણને એ સામર્થ્ય આપણને આપ્યું છે. નાનું નહીં આપ્યું છે, હે નાની સુની બાબત નહીં, મહાન શક્તિના પ્રમાણમાં રહીને એ સામર્થ્ય આપણને આપવામાં આવ્યું છે. તો આજે આપણે નબળા નથી મારા પ્રિય ભાઈ બહેનો, પરંતુ આપણા જીવનની અંદર આપણી જાતને આપણે જાતે નબળાઈઓની અંદર લાવીએ છીએ. પરંતુ પ્રભુના દાસ તરીકે હું તમને કહેવા માંગુ છું કે આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુએ આપણને ભયના આત્મા આપ્યો નહીં, પરંતુ સામર્થ્યના આત્મા આપ્યો છે. હાલેલુયા, હાલેલુયા. માટે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે કે આનંદ સહિત પૂર્ણ ધૈર્ય તથા સહનશીલતાને માટે તેમના મહિમાના સામર્થ્ય પ્રમાણે શક્તિમાન થવા. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. શક્તિમાન એટલે પહેલાના સમયમાં પેલો શક્તિમાન એમ કરીને ફરે એ નહીં થવાનું, બરાબર? વાહને પહોંચે તે તો શક્તિમાન, અશક્તિમાન નહીં, બરાબર? परंतु आप शक्तिमान એટલે કઈ કોના હે? કહો શક્તિમાન બનના હે? હા, પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે, આનંદ સહિત પૂર્ણ ધૈર્ય તથા સહનશીલતાને માટે તેમના મહિમાના સામર્થ્ય પ્રમાણે શક્તિમાન બનવાનું છે. હાલેલુયા, હાલેલુયા. સહનશીલતા, બરાબર? ગમે તેવી તકલીફો મુશ્કેલી આવે, ગમે તેવી પીડા આવે, વેદના આવે, એની અંદર સહન શક્તિ પ્રાપ્ત કરીને શક્તિમાન થવાનું છે, બરાબર? શક્તિમાન બનવાનું છે. કઈ ગાળ આપે તો શક્તિમાન બની જવાનું છે. આપણે સહન શક્તિમાં શક્તિમાન બનવાનું છે. હે, સહન શક્તિમાં શક્તિમાન બનવાનું છે. આમાં શક્તિમાન બનવાનું નથી, બરાબર? આમાં શક્તિમાન બનવાનું નથી, પરંતુ સહન શક્તિમાં શક્તિમાન બનવાનું છે. હાલેલુયા, હાલેલુયા. કેમ કે સહન શક્તિમાં શક્તિમાન બનીશું તો બધી જ જગ્યા પર આપણે શક્તિમાન બનીશું, બરાબર? સહન શક્તિમાં આપણે બની રહીશું તો બધી જ જગ્યા પર આપણે પ્રભુના સામર્થ્યમાં રહીને જીવન જીવી શકીશું. હાલેલુયા, હાલેલુયા. એટલે પહેલી બાબત આપણે શીખી ગયા. પહેલી બાબત શું શીખી ગયા? આપણે મુખ્ય બાબત છે, પ્રભુએ આપણને ભયના આત્મા આપ્યો નહીં તો કયા આત્મા આપ્યો છે? પહેલી બાબત
સામર્થ્યના આત્મા આપ્યો છે. બીજી બાબત તરફ આપણે ધ્યાન દઈએ. યહાન 3:16. કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો, હા, એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. હાલેલુયા, હાલેલુયા. બીજી બાબત આપણને જોવા મળે છે, પ્રભુએ પ્રેમનો આત્મા આપણને આપ્યો છે. શું કહે છે? કેમ કે દેવે જગત પર એટલો બધો પ્રેમ કર્યો કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. આજે મારા પ્રિય ભાઈ બહેનો, ઈશ્વર આત્મા છે અને જેવો તને ભજે છે તો એ આત્માથી અને સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આ એક પ્રેમનો આત્મા આપણને આપવામાં આવ્યો છે. ક્રોધના આત્મા આપણને આપવામાં આવ્યો, ક્રોધના આત્મા આપણને આપવામાં આવ્યો નથી, પરંતુ પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે પ્રેમના આત્મા આપણને આપવામાં આવ્યું છે. કેમ કે વચનની અંદર લખવામાં આવ્યું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવન ચરિત્રમાં આપણને જોવા મળે છે, કહે છે તેના પર જુલમ ગુજારવામાં આવ્યો તો પણ તેણે નમ્ર થઈને પોતાનું મોં ઉઘાડ્યું નહીં. હાલેલુયા, હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને પ્રેમનો આત્મા આપ્યો છે. દેવે આપણને પ્રેમનો આત્મા આપ્યો છે. ક્રોધના આત્મા આપ્યો નથી, લડાઈ ઝઘડાના આત્મા આપ્યો નથી, ઠઠ્ઠા મશ્કરીના આત્મા પ્રભુએ આપણને આપ્યો નથી, પરંતુ પ્રેમનો આત્મા એ પ્રભુએ મને અને તમને આપ્યો છે. કેમ કે વચન કહે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર જુલમ ગુજારવામાં આવ્યો તો પણ તેણે નમ્ર થઈને પોતાનું મોં ઉઘાડ્યું નહીં. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, જેમ ઘેટી પોતાના કાતરનારની આગળ મૂંગી રહે છે તેના જેવો તે હતો અને તેણે પોતાનું મોં ઉઘાડ્યું છે નહીં. આજે મારા પ્રિય ભાઈ ને બહેનો, હું તમને કહેવા માંગુ છું, પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ જગતની અંદર એક પ્રેમ લઈને આવ્યા હતા અને પ્રેમની સુવાર્તાને પ્રગટ કરી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ જગતની અંદર એ પ્રેમ લઈને આવ્યા હતા અને પ્રેમને જગતની અંદર પ્રગટ કર્યો છે. લોકો કહેતા હતા એ છુપાવી રહ્યો છે, એ ઘણી બધી બાબતો છુપાવે છે, ઘણું બધું પડાવી રહ્યો છે. શાસ્ત્રીય ફરીસીઓ જાણતા હતા, એ નિંદા કરતા હતા કે એ ઘણું બધું પડાવી રહ્યો છે, ઢગલો કરી રહ્યો છે. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એક સમય આવ્યો જ્યારે આડા ઉભા લાકડા પર એમને છોડવામાં આવ્યો. એ સમયે મારા પ્રિય ભાઈ બહેનો, હાથ પગે ખીલાનો માર મારવામાં આવ્યો ત્યારે બંને હાથે એ લાકડા પર, ક્રૂસ પર એને બંને હાથે ખુલ્લા કરીને ખીલા મારવામાં આવ્યા. અને એ લોકોની ઈચ્છા પ્રમાણે નહીં, પરંતુ પ્રભુની યોજનામાં એ બાબતો ત્યાં થાય છે. અને પ્રભુએ ત્યાં બતાવ્યું કે મેં કઈનું કંઈ લીધું નથી, કઈનું કંઈ પડાવ્યું નથી, કઈનું કંઈ ભેગું કર્યું નથી. હું માત્ર ને માત્ર હું તમારા પ્રત્યે પ્રેમ લઈને આવ્યો હતો. આ જોઈ લો, મારું જોઈ લો, મેં કંઈક લઈ લીધું છે કે નહીં? ખાલી હાથે હતો ને ખાલી જાઉં છું નહીં. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ શીખવે છે. આજે આ જગતની અંદર આપણે છે, જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી આપણે બધાની સાથે દયા ભાવ, પ્રેમ ભાવમાં રહીને, વિશ્વાસુપણામાં રહીને એ જીવન જીવવું જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા. એમ કે પ્રભુએ આપણને પ્રેમનો આત્મા આપ્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના મોં પર થૂકવામાં આવ્યો, પ્રભુએ સામે ઉઠીને થૂપ્યા નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્તના મોં પર મુક્કા મારવામાં આવ્યા, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે સામે મુક્કા માર્યા? પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર પથરા ફેંકવામાં આવ્યા, ચંપલો ફેંકવામાં આવ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ ઉચકીની સામે ફેંક્યું? નહીં ફેંક્યું. પ્રભુ ઈસુ ખ્રિસ્તના કપડા ઉતારી લેવામાં આવ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કંઈ બોલ્યા? નહીં બોલ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે બધો જ અધિકાર હતો, એમ કે આકાશમાં તેમ પૃથ્વી પર સગળો અધિકાર એમને આપવામાં આવ્યો હતો. પરંતુ બાપની ઈચ્છા પૂરી થાય માટે મારા પ્રિય ભાઈ બહેન એને અધિકારનો ઉપયોગ કર્યો નથી. પરંતુ એ અધિકારનો ઉપયોગ કરતે તો મારા પ્રિય ભાઈ બહેન ખાલી આંખના પલકરામાં બધું જ ત્યાંથી પતી જતે. એટલો બધો એની પાસે અધિકાર, સામર્થ્ય એની પાસે હતો. પરંતુ એણે બતાવ્યું, ભલે તમારી પાસે અધિકાર છે, પરંતુ પ્રેમમાં રહીને તમે જીવન જીવો. ભલે તમારી પાસે અધિકાર છે, ભલે તમારી પાસે સામર્થ્ય છે, પરંતુ એ અધિકારનો તમે જરૂર પડે તો જ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે મંદિરના શુદ્ધિકરણ વખતે અધિકારનો ઉપયોગ કર્યો આપણને જોવા મળે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમ તેમ નહીં ઉપયોગ કર્યો.
વારંવાર કહેવા છતાં પણ ત્યાં સમજ્યા નહીં, માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ત્યાં અધિકાર ઉપયોગ કર્યો. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તે ત્યાં પણ છતાં પણ પ્રેમની વાત પ્રગટ કરી. આજે મારા પ્રિય ભાઈ બહેનો, એ પ્રેમનો આત્મા મને ને તમને આપ્યો છે. હાલેલુયા, હાલેલુયા. એમ કે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, 1 કોરિન્થી એનો 13મો અધ્યાય 1 થી 3 કલમ તમે વાંચો. આ પ્રેમ શું છે? આ પ્રેમના આત્મા કેવો છે? 1 કોરિન્થી એનો 13મો અધ્યાય 1 થી 3 કલમને વાંચો. જો કે હું માણસોની તથા દૂતોની પણ ભાષાઓ બોલું, પણ મારામાં પ્રીતિ ન હોય તો રણકારો કરનાર પિત્તળ કે ઝમકાર કરનાર ઝાંઝાનો જેવો હું થયો છું. શું કહે છે? જો પ્રેમનો આત્મા આપણી પાસે ના હોય તો પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે કે રણકાર કરનાર પિત્તળ કે ઝંકાર કરનાર ઝાંઝના જેવો હું થયો છું. છમ 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 કરનાર. હે, જો પ્રેમ ના હોય તો છમ 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 કરનાર બની ગયા છે. વચન કહે છે આજે મારા પ્રિય ભાઈ બહેનો, આજે છમ 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 ઢમ ઢમ કરનારા નહીં, બરાબર? પરંતુ પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે એ પ્રમાણે આજે આપણે કે સહનશીલતામાં શક્તિમાન બનીને પ્રેમના બની રહેનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા. કહે છે આગળ શું કહે છે? બીજી કલમ. જો કે મને પ્રબોધ કરવાનું દાન હોય અને હું સર્વ મર્મો તથા સર્વ વિદ્યા જાણતો હોઉં, અને જો હું પર્વતોને પણ ખસેડી શકું એવો મને પૂરો વિશ્વાસ હોય, પણ મારામાં પ્રીતિ ન હોય તો હું કંઈ નથી. હા, શું કહે છે? પ્રબોધ કરવાનું દાન હોય અથવા સર્વ મર્મો તથા વિદ્યા જાણતો હોઉં અને પર્વતને પણ ખસેડી શકું એવું પણ હોય, પણ મારામાં પૂરો વિશ્વાસ અથવા પ્રેમ ના હોય તો હું કશું નથી. આજે જગતની અંદર એક એવા મહાન દાસ હતા, હું નામ લેવા માંગતો નથી, પરંતુ માત્ર હું તમને જણાવવા માંગુ છું, બહુ મોટા મહાન દાસ છે. એ માત્ર બોલી દે પવિત્ર આત્માની આગ પર, અને ત્યાં પવિત્ર આત્માની આગ ત્યાં સળગી ઉઠતી હતી. ખાલી હાથ એમ કરી દે તો લગત ધડે ધડ પડી જતા હતા. એટલા બધા સામર્થ્યથી ભરપૂર અભિષેક વ્યક્તિ હતા. એ પ્રભુના જોડે મોડે મોડે વાત કરનાર વ્યક્તિ હતા. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, એમના જીવનની અંદર શું ખામી હતી ખબર? એ પોતાની પત્ની જ્યારે બંનેનો પ્રેમની અંદર અધોગતિ જોવા મળતી હતી. બંને પતિ પત્ની વચ્ચે કંઈક પ્રશ્નના લીધે બંને એકબીજાની જોડે બોલતા ન હતા, પરંતુ વિભક્તા બની ગયા હતા, દૂર બની ગયા હતા. વિભક્તા આવી ગઈ હતી, એ દૂર થઈ ગયા હતા. પરંતુ જ્યારે એમનો સમય આવી ગયો અને એ સમય દરમિયાન પ્રભુ એમને બોલાવી લેવાના હતા, એ સમયે એ દાસને પ્રભુએ દર્શન આપ્યું, અને દર્શન આપીને દાસને જણાવ્યું તે બધું જ કર્યું છે, પરંતુ તારામાં એક બાબતની ખામી છે, એ તારા પત્ની પ્રત્યે તારો પ્રેમ. જો તું એ પ્રેમના આત્માને તારી પત્ની પ્રત્યે ના વ્યક્ત કરશે તો તારા માટે આકાશના રાજ્યમાં, દેવના રાજ્યમાં સ્થાન નથી. મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુએ એને દર્શન આપ્યું. એ ખૂબ જ રડ્યો, ખૂબ જ રડ્યો, ખૂબ જ રડ્યો, અને પોતાની પત્ની પાસે એને માફી માંગીને અને પ્રેમના આત્માને વ્યક્ત કર્યો. અને જ્યારે પ્રેમના આત્માને વ્યક્ત કર્યો તો પ્રભુએ એમને દેવના રાજ્યની અંદર સ્થાન આપ્યું. દેવના રાજ્યની અંદર એને સ્થાન આપ્યું. હવે બેઠેલા હરેકને કહેવા માંગુ છું, જો આજે આપણે બધું જ કરી જાણીએ છીએ તો પણ છતાં પણ જો પ્રભુનો પ્રેમનો આત્મા મારા અને તમારા જીવનમાં ના હોય તો બધી જ બાબતો નકામી છે. એટલે હું તમને જણાવવા માંગુ છું, આજે પ્રભુએ આપણને ભયનો આત્મા આપ્યો નથી તો કોઈ આત્મા આપ્યો છે. પ્રભુએ સામર્થ્યના આત્મા આપ્યો છે, પ્રભુએ પ્રેમના આત્મા આપ્યો છે. અને ત્રીજી બાબત હું જણાવવા માંગુ છું, પ્રભુનું વચન આપણને જોવા મળે છે કે પ્રભુએ આપણને અહીં લખવામાં આવ્યું છે, પાછળનો ભાગ, છેલ્લો ભાગ તમે જોશો ત્યાં કહે છે સાબદ બુદ્ધિનો આત્મા આપ્યો છે. આ પૃથ્વી પર જીવન જીવતા ઘણી બધી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે, માટે પ્રભુએ સાબદ બુદ્ધિનો આત્મા આપ્યો છે. પ્રભુના વચનની અંદર વાંચો, માથેની લખેલી સુવાર્તા 10મો અધ્યાય અને 6મી કલમ શું કહે છે?
જુઓ વરુઓમાં ઘેટાના જેવા હું તમને મોકલું છું, માટે તમે સાપના જેવા હોશિયાર તથા કબૂતરના જેવા સાલસ થાઓ. હાલેલુયા, હાલેલુયા. ત્રીજી બાબત આપણને જોવા મળે છે, સાવધ બુદ્ધિનો આત્મા. સાવધ બુદ્ધિનો આત્મા એટલે સ્વનિયંત્રણ. સ્વનિયંત્રણ રાખવાનો આત્મા પ્રભુએ આપણને આપ્યો છે. સ્વ નિયંત્રણ રાખવાનો પ્રભુએ આપણને આત્મા આપ્યો છે. આજે વિચારવાની, પોતાના વિચારોને અને તેમજ પોતાના વર્તનને નિયંત્રણમાં રાખવાનો આત્મા આપ્યો છે. આપ્યો છે ને? હે, આપ્યો છે કે નહીં? પોતાના વિચારોને નિયંત્રણમાં રાખવાનો પ્રભુએ આપણને આત્મા આપ્યો છે. આપ્યો છે. કેટલા જણને આપ્યો છે? મને તો આપ્યો છે ભાઈ. કઈ વિચારીએ એના પહેલા પ્રભુના આત્મા આવી જાય છે એટલે નિયંત્રણમાં રાખાવે છે. આપ્યો છે ને? જેવાને નથી એવા જ, જેઓની પાસે નથી એવા બહેન રડ્યા કરે. હે, એઓને રડનો આત્મા આપ્યો છે. બરાબર? એ લોકોએ રડનો આત્મા લીધો છે, પરંતુ આપણને પ્રભુએ નિયંત્રણના આત્મા આપ્યો છે. સાવધ બુદ્ધિના આત્મા આપ્યો છે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, વચનની અંદર લખવામાં આવ્યું છે સ્વનિયંત્રણ રાખવાનો આત્મા. કઈ પણ બાબતની અંદર પ્રભુએ નિયંત્રણ રાખવાનો આત્મા આપણને આપ્યો છે. ખાડો છે તે આપણને ખબર છે, તે ખાડામાં નહીં પડવા દે પ્રભુ. આપણને નિયંત્રણ રાખવાનો આત્મા આપ્યો છે. આપણને કંઈ પણ એવી ખોટી બાબતો થઈ રહી છે અથવા અયોગ્ય બાબતો છે તો આપણી આંખની સામે છે તો પ્રભુ એને નહીં જોવાના આત્મા આપણને આપ્યો છે. આપણને નિયંત્રણ રાખવાનો આત્મા આપ્યો છે. કોઈ અયોગ્ય બોલી રહ્યું છે એને નહીં સાંભળવાના આત્મા પ્રભુએ આપણને આપ્યો છે. આપણને નિયંત્રણના આત્મા આપ્યો છે. આજે હું તમને કહેવા માંગુ છું, આ નિયંત્રણના આત્મા, આ સાવધ બુદ્ધિના આત્મા આજે આપણા જીવનમાં હોવો જોઈએ તો આપણે સ્વ નિયંત્રણ રાખી શકીશું. નહીં તો મારા પ્રિય ભાઈ બહેનો, પોતાની જાતને નિયંત્રણ રાખી શકતા નથી. નિયંત્રણ રાખી શકતા નથી. યુસુફના જીવનની અંદર આપણને જોવા મળે છે, પોટીફારની સ્ત્રી એના જોડે વારંવાર વ્યભિચાર કરવાને માટે એને જણાવે છે, પણ એના પાસે સાવધ બુદ્ધિના આત્મા એના પાસે હોવાના લીધે એ પોતાને સ્વર નિર્ણય રાખે છે. એના માટે જાળ પાથરવામાં આવતી હતી, કોઈ ના હતો, કોઈ જઈ શકે એવું ના હતું, તો પણ એની પાસે સાવધ બુદ્ધિનો આત્મા હોવાના લીધે સ્વ નિર્ણય નિયંત્રણ રાખે છે. માટે એ જાળની અંદર ફસાતો નથી. એ જાળની અંદર ફસાતો નથી. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, ભાડી દે. હું તમને કહેવા માંગુ છું, બાજુમાં બોટલેથી ભાડી દીધા. હું તમને કહેવા માંગુ છું, આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે પ્રભુએ આજે આપણને હરેક બાબતોની અંદર નિયંત્રણ રાખવાનો આત્મા પ્રભુએ આપણને આપ્યો છે. સાવધ બુદ્ધિનો આત્મા આપ્યો છે. આજે તમને ખબર છે, આજે તમને ખબર છે આ ખાવાથી, આ પીવાથી હું મારી જાતને નુકસાન પહોંચાડી શકું છું, તો પ્રભુએ આપણને સાવધ બુદ્ધિનો આત્મા આપ્યો છે કે જેના દ્વારા આપણે સ્વ નિયંત્રણ રાખી શકીએ છીએ. રાખી શકીએ છીએ ને? હે, રાખી શકીએ છીએ. આજે પ્રભુએ એ સાવધ બુદ્ધિનો આત્મા આપ્યો છે. હું તમને જણાવી રહ્યો છું મારા પ્રિય ભાઈ બહેનો, માટે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, જો વરુઓમાં ઘેટા જેવા હું તમને મોકલું છું, માટે તમે સાપના જેવા હોશિયાર બની જાઓ અને કબૂતરના જેવા સાલસ બની જાઓ. તમે ખેતરની અંદર જોશો, તમને આવતા જઈને સાપ સામે આવશે. હા, આપણા સામે એરિકા ઓગા લોપાઈને બહે જાય ને, હા, અને લોપાઈને બહે જાય અને કદાચ એમનું જીવન જોખમમાં લાગે છે તો એ હુમલો કરી દે છે પોતાનો જીવ બચાવવાના માટે. પરંતુ એ હોશિયાર બની જાય છે અને કબૂતરના જેવા સાલસ. સામાન્ય બાબત આખું તો કાગડા આપણ જાંજે હે, અમે કાગડા કા હે પૂછે હે, વાઈક આપણ બોડો કો તત દેખીને ના હે પડે દેખ્યો કે ને, હા કઈ કહો હે છેલ્લે કાગડાલ બગડાલ ધ્યાનમાં લીજા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે આજે સાપના જેવા હોશિયાર અને કબૂતરના જેવા સાલસ બનીને આપણે જીવન જીવનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા. પ્રભુએ આપણને ભયના આત્મા આપ્યો નહીં તો કોઈ આત્મા આપ્યો છે? પહેલી બાબતે સામર્થના આત્મા આપ્યો છે. બધા બોલીએ, સામર્થના આત્મા, સામર્થ્યના આત્મા,
સામર્થ્યના આત્મા, પ્રેમના આત્મા, પ્રેમના આત્મા, પ્રેમનો આત્મા, સાવધ બુદ્ધિના આત્મા, સાવધ બુદ્ધિના આત્મા, સાવધ બુદ્ધિનો આત્મા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુએ આપણને ભયના આત્મા નથી આપ્યો તો કોઈ આત્મા આપ્યો છે. આપણે 3 બાબત આપણે શીખી ગયા. આજે આપણે ભય બીકમાં રહેવાનું નથી, પરંતુ આ વચનને ધ્યાનમાં રાખીને આજે એ પ્રમાણે આપણે સામર્થ્યમાં રહીએ. પ્રભુના પ્રેમ સામર્થ્યના આત્માને પ્રાપ્ત કરીને, પ્રભુના આત્માને પ્રાપ્ત કરીને, સાવધ બુદ્ધિના આત્માને પ્રાપ્ત કરીને આપણે યોગ્ય જીવન જીવનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા. આ વચનો થકી પ્રભુ બધાને આશીર્વાદ આપે. આ વચનો થકી પ્રભુ બધાને આશીર્વાદ આપે. વચનો થકી પ્રભુ બધાને આશીર્વાદ આપે. આમેન, આમેન, આમેન. હાલેલુયા, હાલેલુયા. હવે પછી આપણે ભય બીકમાં રહેવાનું નથી, પરંતુ પ્રભુના વચનને ધ્યાનમાં રાખીને પ્રભુએ જે આત્મા આપ્યો છે એ આત્માને પ્રાપ્ત કરીને આપણે જીવન જીવનારા બનીએ. આવો આપણે આગળના કાર્યની અંદર જઈશું. પ્રભુના દાસ પ્રેમભાઈ આગળ આવશે.